રાજ્યસભાની ચૂંટણી અંગે પ્રસિદ્ધ થશે જાહેરનામું। 8 ફેબ્રુઆરીએ જાહેરનામું જાહેર કરવામાં આવશે। રાજ્યસભામાં ગુજરાતની 4 બેઠક બિનહરીફ થશે। સંખ્યાબળના અભાવે કોંગ્રેસ ઉમેદવાર ઊભા નહીં રાખે। જરૂર જણાશે તો 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે। જાહેરનામું પ્રસિદ્ધ થતા ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે। 15 ફેબ્રુઆરી સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, જાહેરનામું પ્રસિદ્ધ થશે તેને લઈને હલચલ પણ શરૂ થઈ જ ગઈ હશે। જે બિનહરીફ થશે, સંખ્યાબળની જે સ્થિતિ છે, શું વિગતો? અમિતા, 4 સીટો ભાજપને ફાળે આવશે। તે બાદ સ્વયં સ્પષ્ટ છે, કોંગ્રેસે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હાલની વિધાનસભાની સંખ્યાબળના આધારે કોંગ્રેસને એક પણ બેઠક રાજ્યસભાની અંદર ફાળે નથી જતી, જેને લઈને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો નહીં રાખે। ભાજપની 4 બેઠક બિનહરીફ થશે, પરંતુ જે ચૂંટણી પંચની પ્રક્રિયા હોય છે તે પ્રક્રિયા જરૂરથી અનુસરવી પડશે, જેના માટે આવતીકાલે એટલે કે 8 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે। 8 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી રાજ્યસભાના ઉમેદવાર જે છે તે ઉમેદવારી ફોર્મ ભરી શકશે। એનો મતલબ એ છે કે આવતીકાલ બાદ ભાજપે પોતાના 4 મૂર્તિયાઓ નક્કી કરવા પડશે કે જેને તેઓ રાજ્યસભાની અંદર મોકલવા માંગી રહ્યા છે। હાલ જે 4 સીટ ખાલી પડી રહી છે તેમાં 2 સીટ ભાજપના ફાળે છે, 2 સીટ જે છે તે કોંગ્રેસના ફાળે છે, પરંતુ હવે 4 સીટ ભાજપના ફાળે આવતી હોવાના કારણે ભાજપે પોતાના રાજ્યસભાના 4 ઉમેદવારો જાહેર કરવા પડશે અને 14 ફેબ્રુઆરી પહેલા ભાજપે ઉમેદવારી ફોર્મ પણ રાજ્ય ચૂંટણી આયોગ જે ગુજરાતની અંદર વિધાનસભાની અંદર ઊભું કરવામાં આવ્યું છે ત્યાં ભરવા પડશે। 15 ફેબ્રુઆરીએ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ભાજપના કયા 4 ઉમેદવારો રાજ્યસભાના નોમિની સાંસદ તરીકે ગુજરાતમાંથી રાજ્યસભા સુધી જઈ રહ્યા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।